હેગો અમારું હેગો કાટકડા ભાટકડા જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રામકથાનું આયોજન ચાલી રહ્યું છે. અમારા કાટકડા ભાટકડા આજુબાજુના ગામના સહિત ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજ ભાઈ જેસીબી આવશે એટલે અમારે જેસીબી ક્યાં આવશે ને કેવું હાલશે તો હાલો તમને બતાવું. મંદિરે જવાનું છે, ચાલો ભાઈ મંદિરે ને હાલો દર્શન પહેલા કરાવી દઉં તમને. જય હો સમાધિ વાળા બાપુ, જય જંગલેશ્વર મહાદેવ મહાદેવ, જય હો શાંતાગીરી બાપુ, જય હો તમારી. તો મિત્ર ત્રીજી સપ્તાહ બાપુના સાનિધ્યમાં જવા થઈ રહી છે. અત્યારે એની તૈયારી અત્યારે 10 થી 12 દિવસથી શરૂ થઈ. એક જ ધારી બાંધતા કપાણ મગબાફણા. અત્યારે પાછું આજ બીજી વાર જેસીબી આવવાનું છે આજમાં. તો અમુક ઠૂઠા રહી ગયેલા છે ને આ ખડ છે ને અહીંયા વાઈવ છે. હાલો તમને બતાવું, વર્ષો જૂની વાઈવ છે. અહીંયાના તો અમે દર્શન નથી કર્યા પણ આજ જઈએ છીએ. આજ ચોખ્ખું છું કે થોડુંક બતાવું તમને. હાલો જો ભાઈ ફરતી જાળી નાખેલી છે ને આ કુઈ વાઈવ નહીં પણ કુઈ કહેવાય આ બાપુની. બાપુ જ્યારે હૈયે હતા ને અહીંયા હૈયાથી તૈયારનું આ કુઈ છે. નજીક તો આપણે નથી ગયા, થોડું માફ કરે. આગેથી તમને પણ દર્શન કરાવી દીધા છે. અને હાલો હવે જીસીબીની તૈયારી આવશે, જીસીબી આવશે ત્યાં અમારે બીજું કામ આવે હવે કંઈ ખબર નથી. તો હાલો કંઈક સેવા તમને આજની બતાવવું. તો મિત્ર આપણે જેની રાહ જોતા હતા, જેની ઘડીની વાટ જોતા હતા, એ મશીન આવી ગયું છે. એનું કામ પણ શરૂ કરી દીધું છે. તમને બતાવવું જરૂર થઈ એકવાર. સવો તો સ્વયંસેવકો વીણવા મીડા છે. મૂળિયા ને આ જેસીબી છે ને લાગી ગયો. મિત્ર અહીંયા કામ થઈ ગયું ને, જો જેસીબી વયું જો ઓલા પર ખડના ઠૂઠા કાઢવાના. આ જો સાફ સફાઈ થઈ ગઈ. આ ખાડો છે ને ભાઈ બૂરી દેવાનો હતો પણ અહીંયા છે ને શિવજીનો રાફડો નીકળ્યો હતો સરસ મજાનો. ને આ પથ્થર છે ને બધું ભાઈ જો આ બધો પથ્થર એ પહેલાં મંદિર હતું ને જૂનું ત્યાંનું છે. આ પથ્થર શિવજી કે આ ખાડો બૂરતા નહીં, અહીંયા રાફડો નીકળ્યો એટલે કામ બંધ રાખી દીધું ને આમ વૈયા જાય. જો તમને ભરોસો ન આવતો હોય તો હજી એકવાર બતાવી દઉં છે. આ શિવજીનો રાફડો, નકર આ છે ને બધો પથ્થર અહીંયા ખાડો છે ને આ બધો પૂરી દેવાનો હતો પણ આ પથ્થરે લઈ લેવાનો હતો પણ શિવજી ના પાડી. રાફડો નીકળ્યો ભાઈ એટલે કામ બંધ રાખવું પડ્યું છે અમારે અહીંયા. હવે જાય ઓલા પર વહી ગયું છે મશીન. હાલો તો અમે પણ એની પાસે જઈએ હવે. આ છે ને બધી પહેલાંના પિલોરનું કામ છે. આ પહેલાં જૂનું મંદિર હતું ને એના પથ્થર છે આ બધા. આ એટલે આ બધા ઠેઠલી આમ બધા પીડ્યા છે. જો બહુ જૂનું મંદિર હતું ને એના પથ્થર છે. અત્યારે તો નવું બાંધકામ થઈ ગયું 2-5 વર્ષ પહેલાં. હા અત્યારે બધું જૂના પથ્થર પીડે. અહીંયા ભાઈ સેવા સરસ હાલે. જો એક જીસીબી આવ્યું છે ને એક હજી પણ આવશે એટલે 2 જીસીબી આજ કરવાના છે. ભેગા થઈ જાય હાવ સાફ. હજી તો બહુ વાર છે પણ તોય 2 મશીન આવશે. 2 મશીન થાય ભાઈ. હાલો જઈએ ઓલા મશીન પાસે. મંડાણું છે ખડમાં આવે મશીન. જો ખડ કાંઈ જેવું તેવું છે. તો બહુ ઝોમ થઈ ગયું, વધારે ઝોમ થઈ ગયું. હા
સેવા શરૂ છે ઠૂઠા છે ને ભાઈ અહીંયા લોડર માર્યું ને તો હાલ્યું નહીં જુઓ આમ જુઓ તમે ખડ જુઓ ખાલી હવે આવી ગયું છે લોડર આપણું શું કેવું વાતા પવા કઈ નહીં કેવું તમારે લોડર મારે થોડું હાલે જેસીબી તો જો ભાઈ જેસીબી હાલવાનું તો છે સરસ મજાનું ને આ બધા સેવકો આવી જાય જોવા બધા હે હાજરમાં બતાવું તમને ના ઠોઠા હે બધા એરડી જાય હા ના અચ્છા બે ભાઈ બીજું પછી લાવવાનું છે અમારે તો એ આવે છે રસ્તામાં છે આ થોડું બીજું કામ કરે છે બાકીનું 2 રેસીપી કરવાના એટલે જોતા રહેજો ને આજની સેવા આવી કંઈક છે ભાઈ હાલો ભાઈ સેવા કરીએ ને અમે ચા પાણી પીતા પરમ પૂજ્ય 1008 શિપ્રાગીરી બાપુની અહીં કાટકડા ભાટકડા જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રામકથાનું આયોજન ચાલી રહ્યું છે. મારા કાટકડા ભાટકડા આજુબાજુના ગામના સહિત લોકો સતત 10 દિવસથી એક ધારી રાત ને દિવસ મહેનત કરી રહ્યા છે, સેવા કરી છે. ધનવાદીને અને એના પરિવારને ખૂબ ભગવાન ભોળાનાથ જંગલેશ્વર મહાદેવ શક્તિ આપે અને આ ફરતા ગામના આયોજકો મંડળ સ્વયંસેવકોને આમાં જોડાવા મારી નમ્ર વિનંતી. કોઈ તનથી કોઈ ધનથી કોઈ મનથી સેવા કરશે એનો ભોળિયોનાથ ભાર ઉતારશે અને એના કામમાં ભગવાન સહયોગ આપશે. કારણ કે આ કોઈ મારું નથી, કોઈ તારું નથી, કોઈ આ તો ઈશ્વરનું પરમાત્માનું કામ છે. એમાં જેટલો સહયોગ આપશે અને ભગવાન સહયોગ આપશે. બસ વધુ વધારે આમાં સેવામાં જોડાવી મારી બધાને નમ્ર વિનંતી. હળગાવ્યું નથી ભાઈ, હળગું નથી. આ બધું હળગાવ્યું હોય જગ્યા સાફ થાય છે. આમ જેથી હાલે છે ને આઈ બાપા ભડકા સાફ થાય છે. શું કેવું હાલે ભાઈ? હાય ને મારા સેવકો તો લાગી જશે બધાય સરસ મજાના. હેરડી જેવું લાગે ને તમને, પણ હેરડી નથી ભાઈ. આ હળ સોતું આવું હેરાન કરી દીધા ભાઈ. આમાં તો જેસીબીનું કામ નથી થતું. હે હળગાવી ડૂબી જા ભાઈ ઢળે જેસીબી આમાં કાર નથી કરતો. પછી છેવટે અમારે હળગાવવું પડ્યું. જો તમને બતાવું તો હવે ઓલા મંદિરની સામે જે નડે છે ને એ ડાય ફાહાવી હતી. જો બતાવું તમને લીમડાની દાળ સુધારવાની છે ને દામભાઈ જો વાસટિયા હોરે છે. જો લીમડાની દાળ ને આ ધૂણો છે. આ ભોળાનાથનું મંદિર સવત્ર ને આમ તો હાલે ઊંડમાં જેસીબી હતી. બીજા જેસીબીની વાટ હતી પણ ભાઈ એને પાઇપ ફાટી ગયો ને કંઈક એવું નુકસાન આવી ગયું હતું. એ નથી આવી હજી આવશે છતાં સામે દામ ને ભાઈને હું જો દામભાઈ હોરે છે. હું કેવું દામભાઈ? હે એમ દામભાઈની સેવા ઘણા સવન સેવકોની મિત્રની ભાઈ સેવા ખૂબ છે, ખૂબ આગળ હાલે એ પ્રાર્થના. ભાઈ અમારે હાંકવાનું છે આ લાલ પરી જો ચકરડી. રામભાઈ હોરી નાખે ને કે અમારે લાલ ચકરડી હાંકવાની. હાલો તમને બતાવું. હાલો મિત્ર જો હવે આપી દે છે લાલ પરી એટલે કે ચકરડી. હર હર મહાદેવ, જય શ્રી રામ. ચાલુ કરી દઈએ અમે. ઓ મિત્ર આ દાળને પણ વેતરી નાખી દો. મસ્ત થઈ ગયું ને. જગ્યા જુઓ હવે હાઈ ક્લાસ લાગે કે નહીં? જુઓ કેમ બની ગયું ચોખ્ખું જેવું છે. હવે થોડી ઘણી બાકી છે સેવા જેવું. આ મહાદેવનું મંદિર છે, આ સમાધિ છે ને આજની સેવાય પૂર્ણ થઈ ગઈ ઘણી ખરી ભાઈ. ને આજનો બ્લોક પણ પૂરો થઈ ગયો છે. તો મળીએ નવા બ્લોકમાં. જય શ્રી રામ.